તો અમદાવાદમાં પણ રફતારે વધુ એક જિંદગી છીનવી છે। સીજી રોડ પરનો અકસ્માત સામે આવ્યો છે, જ્યાં પૂરપાટ ઝડપે આવતા બાઇક ચાલકે ટક્કર મારી। બાઇકની ટક્કરે રાહદારીનું મોત નીપજ્યું। બાઇક પર સ્ટન્ટ કરતા સમયે અકસ્માત થયાની ચર્ચા છે। ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી। અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માતમાં નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે। સીજી રોડ ઉપરનો આ બનાવ છે। મરડિયા પ્લાઝા છે, જ્યાં ગત મોડી રાત્રે એક બાઇક ચાલક છે તે પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો અને તેણે એક રાહદારીને ટક્કર મારી હતી। જોકે આ જે રાહદારી છે તેઓને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું જે મૃત્યુ નીપજ્યું હતું। સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ મામલે જે બાઇક ચાલક છે તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ પણ શરૂ કરી છે। સાથે સાથે આ અકસ્માતની અંદર બાઇક ચાલકને પણ ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે। જોકે જે અહીંના સ્થાનિક રહેવાસીઓ છે તેઓનું કહેવું છે કે જે બાઇક ચાલક હતો તે પૂરપાટ ઝડપે આવતો હતો અને છેલ્લા કેટલાક દિવસોથી આ જે રોડ છે ત્યાં કેટલાક લોકો પૂરપાટ ઝડપે બાઇકો ચલાવીને સ્ટન્ટ કરતા હોવાનું પણ સ્થાનિક લોકોનો આક્ષેપ છે। જોકે આ જે અકસ્માતની અંદર નિર્દોષ રાહદારીનું મૃત્યુ નીપજ્યું છે ત્યારે લોકોનો ખાસ કરીને માંગ છે કે જે વ્યક્તિઓ મોડી રાત્રે અહીં પૂરપાટ ઝડપે બાઇક અથવા તો ગાડી ચલાવી રહ્યા છે તેઓની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને આવનારા સમયની અંદર આ પ્રકારના બનાવો બનતા અટકી શકે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો સુરતમાં ચોથા માળેથી પટકાતા બાળકનું મોત થયું। પતંગ ચગાવતી વખતે બાળક નીચે પટકાવ। અગાસી પરથી પડતા 9 વર્ષના બાળકનું મોત થયું। બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે। તો સુરતથી આ બનાવ સામે આવ્યો છે। વાલીઓ માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે, કારણ કે ઉત્તરાયણ નજીક આવી રહી છે। હવે બાળકો અત્યારથી જ પતંગ ચગાવી રહ્યા છે અને તે વચ્ચે આ ખૂબ જ આઘાતજનક સમાચાર છે। બાળકોની સલામતી માટે વાલીઓએ હવે સતર્ક રહેવું પડશે। તો જૂનાગઢમાં સારવાર દરમિયાન અહીં મોતનો બનાવ સામે આવ્યો છે। મળતી માહિતી અનુસાર ગઈકાલે સિંહણને બેભાન કરવા માટે ટ્રેન્ક્યુલાઇઝર ગન કર્મચારીને લાગી હતી, જેના કારણે સિંહણના રેસ્ક્યુ સમયે જ્યારે આ ઘટના બની ત્યારે સિંહણને બેભાન કરવા માટે આપવામાં આવતો ડોઝ ટ્રેકરને લાગી ગયો હતો। ત્યારે વિસાવદરના નાની મોણપરીમાં આ ઘટના બની, જેમાં સારવાર દરમિયાન અશરફ ચૌહાણ નામના ટ્રેકરનું મોત થયું છે। વન વિભાગમાં ટ્રેકર તરીકે ફરજ બજાવતા અશરફ ચૌહાણ કે જેમનું મોત થયા હોવાના સમાચાર છે, જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છે। મળતી માહિતી અનુસાર જ્યારે સિંહણને રેસ્ક્યુ કરવા માટે ટ્રેન્ક્યુલાઇઝર ગનનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે આ ઘટના બની। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે। અમાર, જે આ ઘટના બની તેને વિગતવાર જણાવશો? પ્રીતિ, ચોક્કસ કે જે રીતે ગઈકાલે વિસાવદરના નાની મોણપરી ગામે એક બાળક પર છે તે સિંહણે હુમલો કર્યો હતો અને બાદમાં તે બાળકનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતા વિસાવદર વન વિભાગની ટીમ અને સાસણથી એક ટીમ છે તે રેસ્ક્યુ માટે સિંહણના બોલાવાઈ હતી। રેસ્ક્યુ કામગીરી ચાલી રહી હતી ને તે સમયે સાંજના સમયે જે તુવેરની વાડ કહેવાય છે કે જે તુવેરનું ખેતર હોય છે ત્યાં સિંહણ હતી અને ત્યાં વન વિભાગનો સ્ટાફ કામગીરી કરી રહ્યું હતું। તે સમયે જે બેભાન કરવા માટે જે સિંહણને ડોઝ આપવામાં આવે છે તે ડોઝ જે વન વિભાગમાં ફરજ બજાવતા તે ટ્રેકર છે તેને લાગી ગયો હતો। તેને પ્રથમ બેભાન અવસ્થામાં તેને વિસાવદર બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, ત્યાં તેની પૂરતી સારવાર આપવામાં આવી। દુઃખદના સમાચાર આવ્યા છે, વહેલી સવારે આ ટ્રેકરનું છે તે મોત નીપજ્યું છે। હાલ પરિવારમાં શોકનો માહોલ છે। બીજી તરફ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સીએફ સહિતના અધિકારીઓ પણ ગત મોડી રાત્રે હોસ્પિટલ આવી પહોંચ્યા હતા। ત્યારે વહેલી સવારે મેસેજ મળ્યા છે કે હાલ જે ટ્રેકર હતા કે જેને જે સિંહણને બેભાન કરવા માટેનો જે ડોઝ આવતો હોય છે તે દેવામાં આવ્યો ને તેનું મોત નીપજ્યું છે। ખાસ કરીને પ્રીતિ, જે ડોઝ હોય છે તે સિંહણને બેભાન કરવા માટે આવતો હોય છે, એટલે તે ડોઝ છે તે મોટા પ્રમાણમાં હોય છે અને જો તે માનવ ઉપર લાગે એટલે તેની અસર ગંભીર થતી હોય છે અને તેના કારણે આ ઘટના છે તે બની છે। જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો આગળ વાત કરીએ ગાંધીનગરના સેક્ટર 24, 26 અને 28 તેમજ આદિવાડા વિસ્તારમાં દૂષિત પાણીથી ટાઇફોઇડના કેસ સામે આવ્યા છે। પાણીની પાઇપલાઇન લીકેજ થતા બાળકો તેમજ સ્થાનિકોએ ટાઇફોઇડના ચપેટમાં આવ્યા હતા। આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડેપ્યુટી સીએમ
હર્ષ સંઘવી તેમજ જિલ્લા કલેક્ટર સાથે સંપર્કમાં રહીને વર્તમાન પરિસ્થિતિ અંગે વિગતો મેળવી હતી અને યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે સૂચના આપી તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પીડિત દર્દીઓ અને સગા માટે ભોજનની સુવિધા સુનિશ્ચિત કરવા માટે પણ સૂચના આપવામાં આવી। પાઇપલાઇનનું તાત્કાલિક સમારકામ અને આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિનો ફેલાવો વધુ ન થાય તે માટે આસપાસના વિસ્તારોમાં પણ પાઇપલાઇનની સઘન ચકાસણીના આદેશ આપ્યા। હાલ 94 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાંથી 75 હેલ્થ ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે। પાણી ઉકાળીને પીવા તેમજ બહારનો ખોરાક ન ખાવા માટે લોકોને સલાહ આપવામાં આવી। રોગચાળાના નિયંત્રણ માટે પાણીના સુપર ક્લોરિનેશનની કાર્યવાહી પણ વેગવંતી બનાવવામાં આવી છે। આદિવારમાં પાણી બોરનું બી આવે, ચરેનું પરેશનું બી આવે, ટાંકીનું અને આદિવારમાં પાણી ગટરનું બી આવે અંદર પાણી। એ બધું પાણી અંદર આવવાથી પબ્લિક બધી બીમાર છે। બી મારા ઘરમાં 2 જણ બીમાર છે। આખા આદિવારમાં 150 થી 200 માણસ બીમાર છે। બી હાલે ગટરનું પાણી બી મિક્સ આવે। મેં કમ્પ્લેન કરી તો કમ્પ્લેન અમારી કોઈ નોંધતું નહીં, આપતા બી નહીં હરખું કરવા। રજૂઆત તો 2-3 જગ્યાએ કરી પણ કોઈ ખબર નથી અમારી અરજી છે। અને સાહેબ નારું ગંદુ પાણી આવે એટલે કોઈ ગટરો પાણી ચકલીઓના હોલ પાડી મૂકી દીધા અને નારું ગંદુ ગટરનું પાણી બધું મિક્સ થઈ ગયું પાણી અને બધું નારો રોગચાળા થઈ ગયા। નારે છોકરાઓ છોકરીઓ બધી બીમાર પડી ગયા, અમારા છોકરાઓ બીમાર પડી ગયા અને અમે ચાક પૂરું કરીએ સાહેબ અને નારા રોગચાળા થઈ ગયા, ઝાડા ઉલટી થઈ ગઈ છે બધાને। અત્યારે એટ પ્રેઝન્ટ હોસ્પિટલમાં 94 પેશન્ટ ટાઇફોઇડના છે। પરિસ્થિતિ બધા પીડિયાટ્રિક બચ્ચાઓ સારા છે, સ્ટેબલ છે અને એ લોકોને હજુ સિમ્ટમ્સ થોડા ઓછા થયા છે અને આ ટાઇફોઇડનો ઇન્ક્યુબેશન પીરિયડ 15 દિવસનો હોય છે। તો આવી રીતે દરરોજના કદાચ 10 પેશન્ટ્સ ટિલ 20 સુધી આવ્યા જ કરશે। સમાચારમાં આગળ વધીએ। અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ 14મા ફ્લાવર શોમાં આ વખતે 2 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે। ત્યારે આ ફ્લાવર શોનો અદ્ભુત આકાશી નજારો સામે આવ્યો। જ્યારથી આ ફ્લાવર શો શરૂ થયો છે ત્યારથી જ હજારો લોકો આ મનમોહક ફ્લાવર શોની મુલાકાત લઈ રહ્યા છે। તો આ ખૂબ જ અદ્ભુત દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ ફ્લાવર શોના દ્રશ્યો છે। આ ફ્લાવર શો અમદાવાદનો 14મો ફ્લાવર શો છે, જેને અત્યાર સુધીમાં ઘણા વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યા છે। આ વખતે પણ 2 વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યા છે। આ વખતે ભારત એક ગાથા આ થીમ પર આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે અને ફ્લાવર શોની શરૂઆત થતાં જ ખૂબ મોટી સંખ્યામાં અમદાવાદ વાસીઓ આ ફ્લાવર શોનો લુફ્ત માણવા માટે પહોંચી રહ્યા છે। આ ઉપરાંત અમદાવાદ બહારથી અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો આવી રહ્યા છે। તો આગળ વાત કરીએ ઠંડીના ચમકારા વચ્ચે બનાસકાંઠામાં તસ્કરો બેફામ બન્યા છે। ધાનેરામાં એક જ રાત્રે 2 દુકાનોમાં તસ્કરોએ હાથફેરો કર્યો। વિરાટ પાન પાર્લરમાં 15,000ની ચોરી કરી તો કૃષ્ણા મોટર સર્વિસીસ સેન્ટરમાંથી 20 કિલો કોપરની ચોરી થઈ। પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા વચ્ચે આ ચોરી થતા કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે।